છે આપ સૌ જાણો જ છો અને પરિચયના મોહતાજ નથી એવા મુકેશભાઈ સોજિત્રા સાહેબ છે, તેમની અત્યારે ગુજરાતની અંદર વિઠ્ઠલ કીડી નામની પિક્ચર ગુજરાત ચાલે ખૂબ ધૂમ મચાવે છે. અને એમના લેખક રાઇટર બીજા 400 જેવી વાર્તાઓ, નવલકથા એટલી બધી લખી. અત્યારેથી ઊભા થશે તો રસાસુ જે છે ને એમાંથી એકાદ વાર્તા અંદરથી ઊભો છે કે આ અનુભવોને જોયું, ચિત્ર અને ચલ ઉપર ગયા લખી. ખૂબ વાર્તાઓ લખી છે. એમની વાર્તાઓ એટલી બધી વેચાય છે. એવા આપણી આજે સમક્ષ આપણે ખૂબ ને ગૌરવની વાત છે કે આપણી એકેડમીની વિઝિટ આવ્યા છે અને આપણને જે રમતગમત છે એના વિશેની વાતો, કેવી રીતે કરિયર બને, આરોગ્ય, ફિઝિકલ ને માનસિક તંદુરસ્તી, શારીરિક તંદુરસ્તી શું છે એ વિષય ઉપર આપણને મોટિવેશનલ સ્પીચ આપવાના છે. હવે પહેલાં તેમનો ખૂબ ખૂબ આવકારીએ છીએ. તો આપણે ફરીથી સન્માનિત કરીશું. તમે અહીંયા ક્રિકેટ એકેડેમીમાં દાખલ થયા અને સ્પોર્ટ્સનું જે કેરિયર પસંદ કર્યું છે એ માટે તમને અભિનંદન. કારણ કે તમારા માટે તક છે કે બહુ ઓછા લોકો આ રીતે જોડાય છે. એટલે સ્પર્ધા નથી તમારે અંદર સ્પર્ધા જોડાય. રાઈટ. અને એ અંગ્રેજીમાં એક કહેવત છે કે ધોરીમાર્ગ ચાલવા કરતાં તમે કેડીએ ચાલો ને તો કોઈ પણ સ્થળે નજીક પહોંચાય. તમે કેડી પકડી છે. એન્જિનિયરિંગ, ડૉક્ટરને મોટા મોટા વ્હાઇટ કોલર જોબમાં બધા બાળકોની બહુ ભીડ છે. તમે કેડી પકડી, કેડીથી નજીક પહોંચાય. ખેતરે જવું હોય તો રસ્તા કરતાં કેડીએ જાવ ને તો દુકાનમાં પહોંચાય. કેડીમાં તકલીફ પડે, રસ્તો હરખો ન હોય, કાંટા કાંકરા હોય. મને બરાબર યાદ નથી પણ 2 ખેલાડી છે, બેમાંથી એન્ડી રોબર્ટ્સ હોય કે માલ્કમ માર્શલ હોય, એના વિશે મને તમારી જેવડો હતો ત્યારે 1985માં વાંચેલું. ગાવસ્કર ક્રિકેટમાં હેલ્મેટ પહેરતો જ નહીં. માર્શલ આવ્યા ને પછી એના બાઉન્સર આવવા પડ્યા અને પછી ગાવસ્કરે હેલ્મેટ પહેર્યું. માર્શલ માટે એવું કહેવાય છે કે એન્ડી રોબર્ટ્સ બેમાંથી એ નાનો હતો ત્યારે વેસ્ટ ઇન્ડિઝના જે જંગલો હતા એમાં એક ગોળ પથ્થર લઈ અને કોઈ પણ એક ઝાડને નિશાન બનાવી અને ઝાડની સામે જ બોલિંગ કરવાની. જ્યાં સુધી પથ્થર વાગીને ઝાડ 6 લાઈન હેઠું ન પડે ત્યાં સુધી બોલિંગ કરવાનું. 1 મહિનો, 2 મહિના, 3 મહિને ઝાડ પડે પછી બીજું ઝાડ પકડે. એ ઝાડની સામે તેણે એક સ્ટમ્પ ઉપર બોલિંગ કરેલી અને પછી કેરેબિયનમાંથી સિલેક્શન થયો અને એ વેસ્ટ ઇન્ડિઝની ટીમ એ વખતે ખુખાર ગણાતી. 75નો વર્લ્ડ કપ, એની પછી 19નો વર્લ્ડ કપ, સતત 3 વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝની ટીમે ત્યારે 60 ઓવરની મેચ હતી. જોએલ ગાર્નર, એન્ડી રોબર્ટ્સ, માર્શલ, આ 4 ખેલાડીઓ એવા હતા કે એણે ભેગા થઈને વખતે 2 વર્ષમાં 1000 વિકેટ લીધી. આવા પણ રેકોર્ડ હતા એ વખતે. માર્શલનું મને યાદ છે કે એને બહુ સખત મહેનત. આમાં એવું નથી કે ઘણા શું છે આરંભે શોરા હોય.